પ્રીવિયસલી આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એનું યુનિટ નંબર 3 બાઇંગ બિહેવિયર મોડલ્સ એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી ટુ મોડલ, લર્નિંગ મોડલ એઝ વેલ એઝ સાયકો એનાલિટિક મોડલ. બરાબર, લર્નિંગ મોડલ એ વસ્તુથી હતું કે તમને અમુક ફેક્ટર્સ ડ્રાઈવ કરે છે કોઈ પણ વસ્તુ જે છે એના બાઇંગને રિલેશનમાં, એના બાઇંગ માટે. ફાઇન. અને એની સામે એક બીજું મોડલ જોયેલું એ હતું સાયકો એનાલિટિક મોડલ, કે ભાઈ તમને થોડા સમય પછી રિયલાઇઝ થાય કે ભાઈ આ વસ્તુ જે છે એની નીડ છે, બરાબર, અથવા તો આઈ વોન્ટ ધેટ પર્ટિક્યુલર થિંગ એન્ડ નાઉ ઇટ ઇઝ નીડેડ ટુ બાય ઇટ. બરાબર. સો એના રિલેશનમાં બે મોડલ જે છે આપણે સ્ટડી કર્યા. હવે તમને એક મોડલ આપેલું છે સોશિયોલોજીકલ મોડલ. તમને એમ થાય આમાંય સોશિયોલોજી હોય? હા. સી, અમુક એવા સોશિયલ ફેક્ટર્સ કે જે આપણને ઇન્ફ્લુઅન્સ કરે છે કોઈ પણ વસ્તુને બાય કરવા માટે. ફાઇન. ઇન્ડિવિજ્યુઅલ ઇઝ ઓફન ઇન્ફ્લુઅન્સ્ડ બાય ઇન્ટિમેટ ગ્રુપ્સ એન્ડ સોશિયલ ક્લાસીસ. કહેવાનો મતલબ એવો છે કે ઇન્ડિવિજ્યુઅલ એક વ્યક્તિ જે છે એને ઘણા બધા અલગ અલગ ફેક્ટર્સ અફેક્ટ કરે છે અને એમાંનું છે ઇન્ટિમેટ ગ્રુપ્સ, એટલે કે જે લોકો સાથે તમે રોજની તમારી એક્ટિવિટીઝ અથવા તો રોજના તમારા અમુક આર્સ જે છે સ્પેન્ડ કરો છો. બરાબર. તમે જોબ કરતા હોય તો તમારા જોબ પ્લેસ ઉપર તમે અમુક જે કાંઈ બી તમારા કલીગ્સ હોય એની સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હોય. તમે ઘરે તમારા ફેમિલી મેમ્બર્સ સાથે ટાઈમ સ્પેન્ડ કરો, વીકેન્ડમાં તમે તમારા ફ્રેન્ડ્સ જોડે ટાઈમ સ્પેન્ડ કરો છો. તો ધીઝ આર યોર ઇન્ટિમેટ ગ્રુપ્સ. અને પછી આવે છે સોશિયલ ક્લાસીસ. તમારા આસ પડોશના લોકો, તમે એની સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરતા બટ યુ આર લિવિંગ વિથ ધેમ. સો એ સોશિયલ ક્લાસ અને ઇન્ટિમેટ ગ્રુપ્સ જે છે તમને અફેક્ટ કરે છે and that is particularly going to influence your buying behavior. Fine. So at times many of buying decisions may be due to social compulsions and they may not be rational at all. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. તમે જ્યારે સોશિયલ પ્રેશરના લીધે કે સોશિયલ ઇન્ફ્લુઅન્સના લીધે કોઈ ડિસિઝન લીધેલું છે તો એ ડિસિઝન માત્ર અને માત્ર તમારા ઉપર એક કમ્પલ્ઝન છે અથવા તો તમારા ઉપર એનું ઇન્ફ્લુઅન્સ છે એટલા માટે તમે લીધેલું છે, નહીં કે કોઈ રેશનાલિટીના લીધે. એટલે કે તમે રેશનલ બિહેવિયરના લીધે આ ડિસિઝન નથી લીધા, બાય ઇન્ફ્લુઅન્સ તમે આ ડિસિઝન લ્યો છો. બરાબર. નોર્મલી હું તમને એક વસ્તુ કહું, તમારી એજના લોકો બધા ગ્રેજ્યુએશન કરે છે, દેટ્સ વાય યુ આર ડુઈંગ ગ્રેજ્યુએશન. ફાઇન. તમારી સાથે વડા બધા માસ્ટર્સ કરતા હશે એટલે તમે માસ્ટર્સ કરો છો. સો ધીઝ આર ધી એક્ટ્સ યુ આર ડુઈંગ ઓન ધી બેઝિસ ઓફ ઇન્ફ્લુઅન્સ. હવે આગળ તમને એક વસ્તુ કહું, આ બધું વસ્તુ સાઈડમાં મૂકી દઈએ. બાઇંગના કેસમાં તો તમે જેટલા તમારી આસપાસના લોકોને વસ્તુ બાય કરતા જુઓ છો ને એ પ્રમાણે તમારો બિહેવિયર રહે છે બાઇંગ માટેનો. બાઇંગ પર્પઝ માટેનો બિહેવિયર તમારો એ પ્રમાણેનો હોય છે. અને એવું એટલા માટે હોય છે કારણ કે તમે એ લોકો જે છે એને ઇમિટેટ કરવા માંગો છો. ઘણી વખત ઇમિટેટ જ નહીં બટ ઘણી વખત તમે એવું ઈચ્છતા હોય કે એના કરતાં પણ તમે સારી વસ્તુ જસ્ટ ટુ ઇમ્પ્રેસ ધેમ. સોસાયટીને ઇમ્પ્રેસ કરવા માટે ઘણી બધી વસ્તુઓ આપણે કરતા હોઈએ છીએ અને આ એમાંનું એક છે. અ કન્ઝ્યુમર ઇઝ એન એલિમેન્ટ ઓફ ધી સોસાયટી એન્ડ હી મે બી અ મેમ્બર ઓફ મેની ગ્રુપ્સ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ ઇન અ સોસાયટી. હા, કન્ઝ્યુમર જે છે એ સોસાયટીનું જ એક એલિમેન્ટ છે અને એવું પણ બને કે એ વ્યક્તિ અલગ અલગ ગ્રુપનું મેમ્બર હોય અને એ ગ્રુપ જે છે એના અકોર્ડિંગ ટુ બિહેવ કરવા માટે પણ તમે એવું કરતા હો. there is a possibility of it strongly and very very strongly. સો એક પર્સપેક્ટિવ તમને આપેલું છે અને એને રિગાર્ડિંગ જ લોકો બિહેવ કરતા હોય છે. ફાઇન. સો એક પર્સપેક્ટિવ આપેલું છે
આગળ જોઈએ હોવર્ડ શેટ મોડેલ. બે અલગ અલગ માર્કેટિંગ એક્સપર્ટ્સ છે અલગ અલગ કન્ટ્રીના, અને એમણે લોકોએ આ જે છે મોડેલ ડેવલપ કરેલું છે. એક તો જ્હોન હોવર્ડ અને બીજા છે જગદીશ શેઠ. બરાબર, બંને જે છે અલગ અલગ કન્ટ્રીઝમાંથી બિલોંગ કરે છે અને એમણે એક મોડેલ આપેલું છે, પર્ટિક્યુલરલી બાયર્સ ઇન રિલેટેડ મોડલ. ફાઇન. So let us discuss over that part. John Howard and Jagdish Sheth had put forward this systems model in the year 1969 in the publication The Theory of Buying Behavior. બુક પબ્લિશ કરવામાં આવેલી હતી થિયરી ઓફ બાઇંગ બિહેવિયર. એની અંદર આ બંને ઇકોનોમિસ્ટ મિસ્ટર હોવર્ડ એન્ડ મિસ્ટર શેટ એણે ભેગા થઈને એક બાઇંગ બિહેવિયર રિલેટેડ મોડેલ આપ્યું છે. ફાઇન. જે અહીંયા તમે જોઈ શકો છો એક પ્રોસેસની અંદર જાય છે. પહેલાં સ્ટિમ્યુલાઈ, ધેન વેરિયેબલ્સ પર્ટિક્યુલરલી અફેક્ટિંગ એન્ડ ધેન આઉટપુટ. ફાઇન. સો એક વસ્તુ જે છે આની અંદર આપેલી છે. એમાં બી પહેલું તમને એવું કીધેલું છે સ્ટિમ્યુલાઈ અને ઇનપુટની અંદર માર્કેટિંગ થિંગ્સ. કોઈ પણ વસ્તુના ઇનપુટની અંદર માર્કેટરના ઇનપુટ આવી જાય અને સાથે સાથે બાયરના પણ ઇનપુટ આની અંદર આવી જાય છે. એમાં પહેલું તમને કીધું છે માર્કેટિંગ મિક્સ. આ બાયરનો નથી પોઈન્ટ ઓફ વ્યૂ, બટ માર્કેટરનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. એ પણ એક ઇનપુટ છે કે જે આપણને અફેક્ટ કરે છે. માર્કેટિંગ મિક્સ, 4 P's ઓફ માર્કેટિંગ મિક્સ. પ્રોડક્ટ આપણને અફેક્ટ કરે છે, કેવી છે, પ્રાઇસ, પ્લેસ, ફાઇન, અને પ્રમોશન. આ ચાર વસ્તુ આપણને સ્ટ્રોંગલી અફેક્ટ કરે છે અને ઘણી વખત એના જ જે છે અટ્રેક્શનમાં આવીને આપણે પ્રોડક્ટ બાય કરીએ છીએ. There is nothing wrong in it. It is just an input from the side of marketer. અને એ આપણને ઇન્ફ્લુઅન્સ કરે છે, એમાં કંઈ ખોટું પણ નથી. એ જ કરવા માટે તો એ લોકોએ એ સ્ટ્રેટેજી અડોપ્ટ કરેલી છે. ફાઇન. સેકન્ડ તમને કીધું છે ઇકોનોમિક. બેઝિકલી ઇકોનોમિક એટલે એવી વસ્તુ કે જે તમને ખાસ અફેક્ટ કરશે. આમાં ઇકોનોમિક એન્વાયરમેન્ટ જે છે એ બાયરનું પણ આવી જાય, સાથે સાથે જે છે કન્ટ્રીનું પણ આવી જાય છે. ફાઇન. ઇનપુટ, પૈસા કોના હાથમાં કેટલા છે એ પ્રમાણે ખરીદી કોણ કેટલી કરશે નક્કી થાય. બરાબર. આગળ તમને કીધું છે ટેકનોલોજીકલ. યસ, જો ટેકનોલોજી તમે એડવાન્સ લેવલની અંદર ઇનપુટમાં મૂકો છો, તમારી પ્રોડક્ટની અંદર મૂકો છો, તો એ પ્રમાણે અફેક્ટ કરશે, કેમ કે ટેકનોલોજીકલ આસ્પેક્ટ છે. ફાઇન. અને એક બહુ સિમ્પલ એવી વસ્તુ તમને કહું ટેકનોલોજીકલ આસ્પેક્ટની અંદર, કે જેટલી એડવાન્સ ટેકનોલોજી હશે ને લોકો એ એડવાન્સ ટેકનોલોજીને અક્વાયર કરવાની ટ્રાય કરશે. ફાઇન. સો એક પર્સપેક્ટિવ આપેલો છે. ફોર્થ તમને કીધું છે પોલિટિકલ. એટલે કે આ જેટલા બી કોઈ બી એક કન્ટ્રીને લઈ લે છે, જેટલા બી કન્ટ્રીને છોડી, કોઈ બી એક કન્ટ્રીને લઈ લે, ત્યાંનું પોલિટિકલ એન્વાયરમેન્ટ છે ને એ ખરેખર બિઝનેસને અફેક્ટ કરે ને બિઝનેસને અફેક્ટ કરીને વસ્તુ કન્ઝ્યુમર્સને અફેક્ટ કરે છે. And there is nothing wrong in it. એમાં કાંઈ ખોટું છે ક્યારેય નહોતું, છે નહીં અને ક્યારેય હશે પણ. ફાઇન. સીએસ ટેકનોલોજીકલ આસ્પેક્ટ્સ જે છે આની અંદર આપણને આપેલા છે. આગળ તમને કીધું છે પોલિટિકલ. Does this cultural things really affect? Yes. એ આપણે ફેક્ટર્સ અફેક્ટિંગની અંદર ડિસ્કસ કરી લીધું છે કે ઇટ ઇઝ મેજર ઇનપુટ. તમારા કન્ટ્રીનું કલ્ચર તમને અફેક્ટ કરે છે. મોર ઓર લેસ, that is entirely depend upon our perception and attitude.
બટ અફેક્ટ કરે છે. સો દેટ ઇઝ ધી સેકન્ડ પાર્ટની અંદર તમને વેરિયેબલ્સ આપેલા છે. વેરિયેબલ્સ અફેક્ટિંગ એટલે કે આટલા ઇનપુટ ગયા પછી નેક્સ્ટ સ્ટેજની અંદર શું વસ્તુ અફેક્ટ કરશે. તો પહેલું તમને કીધું છે બાયર કેરેક્ટરિસ્ટિક્સ. યસ, બાયર કેવો છે, ક્યાંથી આવે છે, શું લેવા માંગે છે, કેટલું બજેટ છે, કેવી રીતે લેવા માંગે છે, તમામ વસ્તુ. સો બાયર્સ કેરેક્ટરિસ્ટિક્સ બરાબર. એક આની અંદર એક વસ્તુ આની અંદર જે છે એ નાખવામાં આવી છે. ફાઇન. સો એ બી એક પર્સપેક્ટિવ છે કે બાયર સામેવાળો કેવો છે. મને નહીં જોતું હોય અને મને નહીં ગમે એટલે હું એ વસ્તુ લેવાની ચોખ્ખી ના જ પાડી દઈશ. પછી એને પરચેસ કરવા પાછળ મારી પાસે કોઈ રીઝન જ નહીં. ફાઇન. સો એ પર્સપેક્ટિવ છે જે તમને આની અંદર આપેલું. એન્ડ યસ, there is nothing wrong in it. There is nothing wrong with this perspective. આગળ તમને કીધું છે બાયર્સ ડિસિઝન પ્રોસેસ. હા, આપણે આગળ જોઈ લીધું બાયર કેટલા અલગ જે છે એ પર્સપેક્ટિવને ધ્યાનમાં લે છે. એક બાઇંગનું ડિસિઝન મેં તમને આઈ થિંક સમજાવેલું પણ હતું. કઈ જગ્યાએથી કેવી જગ્યાએ તમે પ્રોસેસ કરો છો, કેવી રીતે તમે લઈ આવો છો, અક્વાયર કરો છો, એવરીથિંગ. ફાઇન. સો buyer's decision process is also going to affect you. અને હું એઝ અ બાયર કેવું ડિસિઝન લઉં છું ને એના ઉપરથી હું કેટલી જલ્દી કોઈ પ્રોડક્ટને અક્વાયર કરીશ કે કેટલી લેટ કોઈ પ્રોડક્ટને અક્વાયર કરીશ, એ બંને વસ્તુ અહીંયાથી જ આવે છે. અને આ જ એનો કોર આઈડિયા છે. ફાઇન. સો યસ, એ પર્સપેક્ટિવ જે છે એ આની અંદર આપણને આપેલું છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી હોવર્ડ શેફ્ટ મોડેલ. બરાબર. આગળ જે લાસ્ટ પાર્ટ છે આઉટપુટને રિલેટેડ કે બાયરનો રિસ્પોન્સ શું હશે આ ડિસિઝન પ્રોસેસ. એક વખત ડિસિઝન લીધા પછી બરાબર એ કેવી વસ્તુ ચૂઝ કરશે બાયનું ડિસિઝન લીધા પછી, એ આપણે કમિંગ સેશનની અંદર જોઈશું. ફાઇન. અને સાથે કેટલી મેનેજરિયલ એપ્લિકેશન છે આ બાઇંગ બિહેવિયરની, બરાબર આ મોડેલની કેટલી એપ્લિકેશન છે એ પણ આપણે ડિસ્કસ કરશું. સો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.